ખુલ્લેઆમ રખડતી ગાયોએ સ્કૂટી સવારને અડફેટમાં લેતા ભીમપુરા ગામના યુવાનને હાથમાં ફ્રેક્ચર થયું છે। યુવાને રખડતી ગાયોને ઢોર ડબ્બામાં પૂરવાની તેમજ વળતરની માંગ કરી। આમોદનગરમાં ખુલ્લેઆમ રખડતી ગાયોથી નગરજનો પરેશાન બન્યા છે। રખડતી ગાયોએ અનેક લોકોની શીંગડે પહેરવી ઈજા કરવાના બનાવ પણ બન્યા છે। ત્યારે આજરોજ આમોદના તિલક મેદાન ખાતે રખડતી ગાયો લડતા ભીમપુરા ગામના કમલેશ બેચર પરમારને અડફેટમાં લેતા તેઓ પોતાની સ્કૂટી ઉપરથી પડી ગયા હતા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું। ત્યારે યુવાને પાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કરી રખડતી ગાયોને તાત્કાલિક ઢોર ડબ્બામાં પૂરવાની માંગણી કરી હતી તેમજ ગાયને કારણે હાથમાં ફ્રેક્ચર થતા આમોદ પાલિકા પાસે વળતરની પણ માંગ કરી હતી। સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ, આમોદ। શું નામ? કમલેશભાઈ બેચરભાઈ પરમાર। હા, શું થયું તું? હું માર્કેટ જતો હતો તે ગાયો લડતી લડતી આવી તે પાછળથી મને ભેટી મારી તો હું પડી ગયો। હા, અને શું થયું? ફ્રેક્ચર થઈ ગયું છે મને। હા, હવે નગરપાલિકા પાસે શું અપેક્ષા તમારી? એ ઢોર ડબ્બામાં પૂરે એટલી અપેક્ષા મને વળતર મળે।